नमस्कार, आप देख रहे हैं पल्स 24 न्यूज और मैं हूं आपके साथ सपना पांडे। चलिए रुक करते हैं इस वक्त की खास खबर की ओर। गुजरात के व्यारा में वन और पर्यावरण मंत्री मुकेश भाई पटेल की अध्यक्षता में आदिवासी गौरव दिवस समारोह आयोजित किया गया। इस अवसर पर भगवान बिरसा मुंडा की 150वीं जयंती मनाई गई। मंत्री कुबेर भाई डिंडोर ने प्रेस कॉन्फ्रेंस में कार्यक्रम की रूपरेखा साझा की, जिसमें पीएम नरेंद्र मोदी के गांधी जयंती पर झारखंड से आदिवासी गौरव दिवस की घोषणा की जानकारी दी गई। इस दौरान आदिवासी समाज ने महान नेता भगवान बिरसा मुंडा को श्रद्धांजलि अर्पित करते हुए उनके योगदान और संघर्ष को याद किया गया। इस समारोह को राज्य स्तर पर गुजरात आदिवासी उत्कर्ष महोत्सव के रूप में मनाया जाएगा, जिसका शुभारंभ सीएम भूपेंद्र पटेल करेंगे। जी जी सर। बोलो बिरसा मुंडा भगवान की जय। धरती आबा भगवान बिरसा मुंडा की जय। गोविंद गुरु की जय। भारत माता की जय। સૌને મારા રામ રામ। રામ રામ। મિત્રો, આ બધાના માટે સૌભાગ્યની બાબત એ છે કે આપણા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્ય સ્તરનો આ એક કાર્યક્રમ સૌપ્રથમ અમે આયોજન કરી રહ્યા છે અને મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણા ગુજરાત આદિવાસી ઉત્કર્ષ મહોત્સવના રૂપમાં આનું આયોજન થઈ રહ્યું છે। વિરાસતનું ગૌરવ, વિકાસની ગાથા 15 નવેમ્બરથી આપણી આ જે યાત્રા શરૂ થશે એ 11 ડિસેમ્બર સુધી એ ચાલુ રહેશે। સબરીધામથી શરૂઆત કરીને તમામ પ્લેસો પર જઈને અંબાજીનું સમાપન થશે। પણ મને કહેતા એ બાબતનો આનંદ એ છે કે માત્ર 25 વર્ષની અલ્પાયુમાં બિરસા મુંડાએ ધર્મ, સંસ્કૃતિ અને દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડીને પોતાના પ્રાણોની આહુતિ આપી। દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદીના આટલા વર્ષો પછી બી બિરસા મુંડાને ઇતિહાસમાં કોઈ સ્થાન, આદિવાસી સમાજની અસ્મિતા, ગૌરવ, વિરાસત, શૌર્ય એનું કોઈ સ્થાન આજ દિન સુધીની પુરોગામી સરકારે આપ્યું નહોતું। પણ આનંદ સાથે ભારત સરકારે વિશેષ કરીને આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આઝાદીના આટલા વર્ષો પછી 2021માં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ નિમિત્તે 15 નવેમ્બરને પૂરા દેશ માટે જનજાતિ ગૌરવ દિવસ ઘોષિત કરીને દેશ લેવલે ભગવાન બિરસા મુંડા જેવા જનજાતિ નાયકોનું સન્માન કરવાનું કામ કર્યું છે। અમારા માટે આનંદની બાબત છે। માત્ર 25 વર્ષની નાની ઉંમરે ભગવાન બિરસા મુંડાએ આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે, સનાતન હિન્દુ ધર્મ પ્રત્યે અતુટ શ્રદ્ધા હતી। સાથે સાથે દેશની આઝાદી અપાવવા માટે જન્મજાત દેશભક્ત તરીકેની આગવી ઓળખ ઊભી કરીને મહાન દેશભક્ત ક્રાંતિકારી યુગ પુરુષ તરીકે ભગવાન બિરસા મુંડાએ જે કામગીરી કરી અને એક નારો આપ્યો તો જય જોહાર કા નારા હે ભારત દેશ હમારા હે, એ સૂત્ર અંગ્રેજોની સામે આપીને આદિવાસી સમાજમાં પડેલી સુષુપ્ત શક્તિ, રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમ જગાવવાનું કામ કર્યું અને અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા। એ આજની યુવા પેઢી અને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ છે। એના ભાગરૂપે આપણા માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે આપણે ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણા પરિવાર ક્ષેત્રના તમામ મિત્રો સાથે અમારા સંગઠન, સરકાર, સમાજના આગેવાનો, સંતો, મહંતો બધા સાથે મળીને આનું જે આયોજન કર્યું છે અને ભગવાન બિરસા મુંડાના સંઘર્ષો, એના બલિદાન, એના અગણિત જે એમના કામો હતા જનતા સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે અને લોકોને એનામાંથી પ્રેરણા મળે એના માટેના પ્રયત્નો કર્યા છે। અને ગત વર્ષે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા બે ઐતિહાસિક પહેલ જે મૂકવામાં આવી હતી, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને પીએમ જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનની યાત્રા મિત્રો કરી અને એમાં જે છેવાડાના જે માનવી જે છે એને પૂરેપૂરી સુવિધા મળે એની વાત મિત્રો કરી હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને જનજાતીય ગૌરવ દિવસે માન્ય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા ગુજરાત આદિવાસી ઉત્કર્ષ મહોત્સવ 2024નો શુભારંભ આવતીકાલથી સબરીધામથી, ડાંગ આહવાથી આપણી દંડકારણ્યની આ ભૂમિ પરથી મિત્રો આપણે કરી રહ્યા છે। ગુજરાત આદિવાસી ઉત્કર્ષ મહોત્સવ
2024ની જે સંકલ્પના છે, આપણો સંકલ્પ છે, વિરાસતનું ગૌરવ, વિકાસની ગાથા જન જન સુધી પહોંચાડવાનું છે. તારીખ 15 નવેમ્બરથી 11 ડિસેમ્બર 2024 દરમિયાન કુલ 27 દિવસ ચાલનારા આ મહોત્સવમાં સબરીધામથી અંબાજી સુધી એમ કુલ 51 સ્થળોએ આદિવાસી અમૃત કુંભ યાત્રા યોજાશે. સાથે સાથે અમારો જે રથ છે એ પણ ગામે ગામ ફરશે અને જેમાં આદિવાસી સમાજની જે વિરાસત છે અને વિકાસની વાત, આદિવાસીનું જે શૌર્ય છે, અસ્મિતા છે, એ બધી જ બાબતો લઈને અમે જનતા સુધી પહોંચવાના છીએ. ગુજરાતના ઉમરગામથી લઈને અંબાજી સુધીના 14 જિલ્લાઓમાં 53 તાલુકાઓમાં લગભગ 5000 જેટલી આપણી ગ્રામ પંચાયતો છે. 1 કરોડ જેટલા આદિવાસી બાંધવો અમારા જે રહે છે, એમની સંસ્કૃતિ, એમની પરંપરા અને વિરાસતના ગૌરવ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે લોક કલ્યાણના જે કામો છેલ્લા 20 વર્ષમાં થયા છે એ આદિવાસી જનો સુધી, અમારા લોકો સુધી આ પહોંચે એની ગાથા રજૂ કરીને આ મહોત્સવમાં એને આવરી લેવામાં આવ્યો છે. મહોત્સવની જે વિશેષતાઓ છે એમાં ગુજરાત આદિવાસી સંસ્કૃતિ અને વારસાનો પ્રસાર કરતો મહોત્સવ છે. આદિવાસી જનસમૂહના સર્વાંગી વિકાસ અને વ્યવસાયિક તકોનું સર્જન કરતો આ મહોત્સવ છે. અને કહેતા એ બાબતનો આનંદ છે કે આ જે યાત્રા જે છે એ આદિવાસી જે 14 જિલ્લાઓમાંથી પસાર થશે. ઐતિહાસિક અને ધાર્મિક જે સ્થળો છે એમાં અમારા સંતો મહંતોનું સન્માન થશે અને ત્યાંની ભાતીગળ જે સંસ્કૃતિ છે, જે લોકનૃત્યો છે, એની પણ ઝાંકી ત્યાં પ્રસ્તુત કરવામાં આવશે. એવા કુલ 27 દિવસની અંતર્ગત આપણા 4 સ્થળોએ મોટા મહોત્સવનું 2 દિવસનું રાત્રિ રોકાણ કરીને એનું ઉત્સવ ઉજવવામાં આવશે. એમાં કુલ 4 સ્થળો પર 2 દિવસીય મહોત્સવ યોજાશે. 28-29 નવેમ્બર 2024 ઉમરગામ વલસાડ ખાતે દક્ષિણ ઝોનના બધા જિલ્લાઓમાં યાત્રા ફરીને એક જગ્યાએથી 2 દિવસનો કાર્યક્રમ ત્યાં અમે એનું આયોજન કર્યું છે. સાથે સાથે અહીંથી યાત્રા પ્રસ્થાન કરીને મધ્ય ઝોન તરફ આગળ વધશે. એમાં 2 ડિસેમ્બર, 2, 12, 25 અને 3 ડિસેમ્બર 2 દિવસ એ ત્યાં છોટાઉદેપુર મુકામે એનો કાર્યક્રમ થશે. ત્યાંથી આગળ વધીને तारीख 6-7-2024 मारे जे शब्द थोड़ा सुधारी लेजो मित्रों। तो ये थी इस वक्त की खास खबर। ऐसी तमाम खबरें देखने के लिए बने रहिए पल्स 24 न्यूज के साथ।